અગ્નિકાંડ થઈ ગયો, હવે તો સુધરી જાઓ, હવે તો સુધરી જાઓ। એ સમયે જો ફાયર વિભાગે યોગ્ય ધ્યાન રાખ્યું હોત તો કદાચ આગની આ ઘટના બની જ ન હોત। આમ છતાં હજુ પણ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને રાજકોટથી જ એક આવા મોટા સમાચાર આવ્યા છે જેમાં RMCના ચીફ ફાયર ઓફિસર AB મારુ લાંચ લેતા ઝડપાયા છે। 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા AB મારુને ACBએ ઝડપી પાડ્યા છે અને આ ચીફ ફાયર ઓફિસરે લાંચ માંગી છે તેવી ફરિયાદ કરનાર ફરિયાદીને ફાયરનું NOC જોઈતું હતું, તે માટે RMCના ચીફ ફાયર ઓફિસર AB મારુએ રૂપિયા 3 લાખની લાંચ માંગી હતી, જેમાંથી 1.80 લાખ રૂપિયા સ્વીકારતા ACBએ આ ચીફ ફાયર ઓફિસરને રંગે હાથ ઝડપી લીધા છે। અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ચીફ ફાયર ઓફિસરે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં જ લાંચ લીધી અને ACBએ તેમને આ રીતે ઝડપી પાડ્યા છે।